વરસાદી માહોલથી વરસાદની પડે પડની અપડેટ ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે। વલસાડમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તારિયાવાડમાં ઔરંગા નદીના પાણી ઘૂસ્યા છે તો તારિયાવાડ બંદર રોડ રાહદારીઓ માટે બંધ કરવો પડ્યો છે। ભારે વરસાદથી ઔરંગા નદી બંને કાંઠે વહેતી થઈ। અતિ ભારે વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયા, ઘરો અને દુકાનો પાણીમાં ગરકાવ થયા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગાંડીતુર બનેલી ઔરંગા નદીના પગલે જે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જે પૂરના પાણી ફરી વળ્યા હતા અને હાલ જે રૌદ્ર સ્વરૂપ હતું તે હાલ શાંત પડી ગયું છે, પરંતુ જે પૂરની સ્થિતિ છે તે હજી પણ યથાવત જોવા મળી રહી છે। જે વિસ્તાર છે વલસાડનો જે તારિયાવાડ બંદર રોડ વિસ્તાર છે અને હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે ઔરંગા નદીના જે પાણીનો વહેણ છે તે ધસમસતો જોવા મળી રહ્યો છે। સોસાયટી તરફ જે વહેણ છે તે હાલ જોવા મળી રહ્યો છે। તો સાથે જે ગત રોજથી રાત્રિના સમય દરમિયાન જે પરિસ્થિતિ ઉદ્ભવી હતી અને જે કાચા મકાનો પણ છે તે પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, ત્યારે પાણી ઓસરતાની સાથે જે સાફ સફાઈ છે તે હવે લોકો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ હાલ જે તારિયાવાડ બંદર રોડ પરનો જે માર્ગ છે એ માર્ગ ઉપર પણ હજી પણ જે કેળસમા પાણી ભરાયા છે અને કેળસમા પાણી ભરાવાના કારણે લોકોએ ભારે મુશ્કેલીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। લોકોએ રાહત ચોક્કસથી અનુભવી છે, કારણ કે જે ખાસ ઉપરવાસમાં જે વરસાદનું જોર ઘટ્યું છે અને તેને લઈને ઔરંગા નદીનું જળસ્તર પણ હાલ ધીરે ધીરે નીચું જઈ રહ્યું છે, જેથી હાલ પરિસ્થિતિ મહદઅંશે થાળે પડી છે। ત્યારે લોકો દ્વારા આ પ્રમાણે પોતાના ઘરોમાં જે કાદવ કીચડ છે તેને બહાર કાઢવા માટેના જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે ઘરની અંદર કાદવ કીચડ જામી ગયો હતો, જેની પાછળનું કારણ એ છે કે ગત રોજ રાત્રિના સમય દરમિયાન જે અલગ અલગ વિસ્તારોની અંદર પૂરના પાણી ફરી વળ્યા હતા અને આ પાણી ફરી વળવાના કારણે લોકોની હાલાકી વધી હતી। જો કે રાતોવાસ પણ લોકોએ પાણી વચ્ચે કાઢ્યો છે। ત્યારે લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે, કારણ કે રાત્રિ દરમિયાન સૌ કોઈ લોકોએ હાલાકીનો સામનો કર્યો છે। આપનું નામ જણાવજો। મંજુલાબેન। મંજુલાબેન, કેટલા વાગે પાણી અહીં આવ્યા હતા, કેટલું પાણી હતું ને હવે શું પરિસ્થિતિ છે? આમ સવારે થોડું થોડું હતું, પણ બપોર પછી પાણી વધારે થઈ ગયું। પછી અમને બધા એલર્ટ કોઈ નહીં કર્યા, પણ આમાં જોયા કરીએ કે પાણી વધી ગયું એટલે પછી ભાઈ લોકોએ બધા અમને બહાર કાઢ્યા। હું ને મારી મમ્મી, એમ તો બધા ફેમિલી મોટું, પણ અમે 2 જ જણા રહી, અમે નીકળી ગયા। પછી સાંજે પાણી વધારે થઈ ગયા, પછી મળસ કે ઉતરી તો ગયું, પણ પછી 5 વાગે પાછું મેં એક રૂમ સાફ કરીને હજુ નીકળ્યું એટલે તો પાછું ભરાઈ ગયું પાણી। કેટલું પાણી ભરાયું હતું? સામાન ભરાઈ ગયું? સામાન અમે થોડો ચડાવી જ દીધેલો, ખાલી ફ્રીજ બાકી રહી ગયેલું તો પેલા ભાઈ લોકોએ ચડાવી આપ્યું। કઈ અન્ય સામાનને નુકસાન થયું? કોઈ નહીં, થોડું ઘણું થયું, એમ થોડું ઘણું થયું। બિલકુલ સામાન્ય નુકસાન ચોક્કસથી થયું છે, પરંતુ પરિસ્થિતિ હાલ મહદઅંશે થાળી પડી ચૂકી છે। જોઈ શકાય છે કે અહીં સુધી પાણી એટલે કે કમર સુધી અંદાજિત જે પાણી છે તે ઘરોમાં ભરાઈ ગયા હતા અને હવે જ્યારે ઘરોમાંથી પાણી ઓસરી ચૂક્યા છે ત્યારે લોકો દ્વારા ઘરોની સાફ સફાઈ છે તે શરૂ કરવામાં આવી છે। કાદવ કીચડ જામ્યો છે અને કાદવ કીચડના કારણે જ્યારે ઘરમાં ગંદકી ન થાય તે માટે હાલ સાફ સફાઈ છે તે શરૂ કરવામાં આવી છે। બીજી તરફના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે જે તારિયાવાડ બંદર રોડ વિસ્તાર છે અને આ બંદર રોડ વિસ્તાર પર પોલીસ બંદોબસ્ત હજી પણ હાલ યથાવત મૂકવામાં આવ્યો છે, કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ તેના પર પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આકસ્મિક ઘટના આ પ્રમાણે પૂરના પાણીમાં ન બને તે માટેના પૂરતા પ્રયાસ છે તે તંત્ર તરફથી પણ છે। હાલ જે વલસાડના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોની અંદર આ પ્રકારે પૂરના પાણી છે તે ધીરે ધીરે ઓસરી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં હજી પાણી ભરાવાની સ્થિતિ હજી પણ યથાવત છે, પરંતુ જે પ્રમાણે ઔરંગા નદીનું જળસ્તર હાલ હવે ઘટ્યું છે અને પરિસ્થિતિ ઝડપી થાળે પડે તેવી આશા લોકો સેવી બેઠા છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।